સીતારામ। હું પણ મજામાં હે ને ઇઝરાયલમાં રહેતા બધાય વ્યક્તિ મજામાં હે। તો આજ અમારે ગુરુવાર है तो તમને બધાની ખબર જ છે કે સાફ સફાઈનો દી હે। તો ઓલમોસ્ટ અમારે વાગેગા 10:15 વાગેગા। મારા દાદીએ નાસ્તો પાણી કરી લીધા, નાહી ધોઈ લીધું, બધું કામ થઈ ગયું। એ મારે સાફ સફાઈ કરવી। સાફ સફાઈ પહેલાં મારે પછી નાવા જાઉં તો પહેલાં હું મારું હેર માસ્ક બનાવવા। જે બનાના ને 3 બનાના લીધા, પછી દહીં હે 2 ચમચી તમે જોઈ શકો, અને હની। તો હું પહેલાં આમાં બનાના નાખી, આણીથી વાળ સાઈન મારે અને કોઈની ખરતા હોય તોય મણીતા ટૂંકમાં ફાયદાકારક છે, હેલ્પ કરે। મારા વાળ નથી ખરતા આના લીધે એટલા। તો જો કોઈના વાળ ખરતા હોય ને કંઈ ઓલું હોય તો આ 3 વસ્તુનું તમે બનાવી શકો। અને ફૂલ પાકેલા કેળા હોય જે આપણે ખાવા લાયક ન હોય એના તમે બનાવી શકો। આખા હેરમાં અપ્લાય કરે અને 45 મિનિટ રાખવાનું, એટલે પછી નાવા જઈએ ત્યારે વોશ કરી નાખવાનું। ઓલમોસ્ટ થઈ ગયું, થોડુંક વધ્યું તો એક્સ્ટ્રા છે એટલે માથે નાખી દઉં। બધામાં નાખવાનું, આખા વાળમાં। કોઈને આખા વાળમાં ન નાખવું હોય ને લાઈક એટલામાં નાખવું હોય તોય ઓકે છે। સ્કેલ્પમાં એક આરે ગઈ, તારે સિલ્કી થવાનું એટલે તું સડે જાય। તો હે હું નાહી ધોઈ લીધું, તૈયાર થઈ ગઈ। તમે જોઈ શકો મારા હેર મેં વોશ કરી નાખ્યા, હજી હુકાણા ને એટલે થોડાક પેલા હે, બાકી મસ્ત થઈ ગયા। અને હું મારે 2 કલાકની રજા હે તો હું બહાર જાઉં, થોડું ઘણું લેવાનું હતું મારે, મારા ફોનનું ને બધું, તો નીકળી ગઈ। મારા દાદી હટાણે આરામ કરે બપોરે, અમારે વાગ્યા 2-2:30 વાગ્યા। તો બસ એ છે, જો જે વ્યક્તિને કામ કરવું ને ગમે એ પરિસ્થિતિમાં કામ કરે હગે આવી આ ઇન્ડિયન સોઈપી તો તમે જોવે હગો। આ પડ્યું બધા પ્રકારની દાયરું ને કઠોળ ને બધું, મસાલા, ચટણી, ચાટ ભીંડા જે આપણા દેહી હોય જે ખનજ કેન જોઈ હગો કેન લડ્ડુ, ચૂરમા લડ્ડુ, ઘણું બધું મળે, એટલે કોઈ આવતા હોય તો ઓલું ન કરતા। આ બધા નાસ્તા, સાબુદાણા, ચોરા, સોન પાપડી, ગાંઠિયા, લસણ, આદુ બધુંય મળે જાય। ને
ઘણા બધા હે ઇઝરાયલમાં ઇન્ડિયન શોપ, લાઈક આ એક જ ને. હું ફાઇનલી ગામમાંથી પાછી આવી ગઈ અને તાર તમને રસ્તામાં મારા હેર નહોતા દેખાતા, પણ અટાણે જોવે હગો મસ્ત થઈ ગયા. કેમ કે તમે ફોનમાં કદાચ નહીં હેરખા દેખાતા એ છે, પણ મસ્ત થઈ ગયા હોતા એથી. તો હું લઈ આવી મસ્ત 2 વસ્તુ, તો હું તમને દેખાડા. કેમ કે હું જેદુના વિડીયા ચાલુ કર્યા ને તેદુનું વિચારતી હતી લેવાનું, પણ ઈંધા હતું કે થોડુંક હરખા વિડીયા બનાવે હકી કે નહીં બનાવવા, કન્ટિન્યુ બનાવી કે નહીં બનાવવા. તો લઈ આવી આજ ફાઇનલી. કેમ કે મારા વિડીયામાં અવાજ બહુ આવે એટલે માઇક લઈ આવી અને એક ફોન રાખવાની સ્ટીક લઈ આવી. કેમ કે ઘણીવાર હાથમાં ફોન રાખીને હું હરખું શૂટ નથી કરી શકતી અને સ્ટીક નહોતી મારા પાસે. તો પછી આજ ફાઇનલી ગઈ, કેમ કે 2-3 દી થયા હતા વોરને હિસાબે બહાર નહોતી જઈ શકતી, પણ આજ ફાઇનલી ગઈ. તો હું તમને દેખાડા હમણાં. દેખાય આ રીતના હે. હું ઓપન કરા મારું માઇક. ચાર્જિંગ ગઈ આવ્યું. વાવ, ફાઇનલી. સોરી, સ્ટીક 350ની આવી અને આ 200નું આવ્યું. તો મને ડિસ્કાઉન્ટ દીધું, 450માં બધું આવ્યું અને ઇન્ડિયાના 450 એટલી મને ખબર કેટલા થાય, તમે કરી લીજો. કેમ કે 30 રૂપિયા 1 શેકલના હે, તો તમે કરી લીજો. હું ગણિતમાં બહુ કસી છે. રાધે રાધે. તો હવે મારો વિડીયો હું આ પૂરો કરા. બધાની થેન્ક યુ મારો વિડીયો જોવા બદલ. અને જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું એ હમણાં જ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને બધાય મારા વિડીયોને પૂરો જોજો. અને મારા આગળના વિડીયા પણ જેની ન જોયા હોય એ લોકો જોઈ લેજો, જેથી જેને કંઈ નથી ખબર એ ખબર પડે. અને મારી એક બીજા 2-3 કમેન્ટ્સ હતી, તો હું એનોય જવાબ દેવા માગા. તો ઘણા મને પૂછે કે ભાઈ તું ક્યાં ગામની હે? તો હું બેરણ ગામની હે, જે પોરબંદરની બાજુમાં, બગવદરની બાજુમાં હે ત્યાંની દીકરી હે હું. બસ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ કમેન્ટનો જવાબ આપી. તો ત્યાં સુધી કમેન્ટ્સ કરજો, જેથી કરીને હું તમારું નેક્સ્ટ વિડીયોમાં તમારી કમેન્ટ્સનો જવાબ આપા. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જોજો. રાધે રાધે. બધા હેપી રહ્યો અને હેપી રાખો બધાની. બાય બાય.